અમદાવાદમાં જ્યાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે તપાસનો ધમધમાટ, ખ્યાતિ ગ્રુપના ફાઉન્ડર કાર્તિક પટેલના ઘરે પોલીસે તપાસ કરી છે. કાર્તિક પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમની તપાસ થઈ રહી છે. કાર્તિક પટેલના ઘરે તપાસમાં દારૂની બોટલો મળી આવી. ક્રાઇમ બ્રાન્ચને દારૂની બોટલ અને પોકરના કોઈન પણ મળી આવ્યા છે. ખ્યાતિ ગ્રુપના ફાઉન્ડરના ઘરે તપાસ થઈ રહી છે. જોકે કાર્તિક પટેલ ઘરે નથી, તાળું છે અને ક્રાઇમ બ્રાન્ચ હવે અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખીને આખા ઘરની તપાસ કરી રહી છે. તપાસમાં દારૂની બોટલ, પોકરના કોઈન પણ મળી આવ્યા છે. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ અને આ આખી ઘટના જેમાં તપાસનો ધમધમાટ કંઈક આ હદે આગળ વધ્યો છે. એક તરફ ડૉક્ટર વજીરાણી કે જેના 25 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ફાઉન્ડર કાર્તિક પટેલ કે જે તેના ઘરની તપાસ થઈ રહી છે. દારૂની બોટલ અને પોકરના કોઈન મળી આવ્યા છે. તો કાર્તિક પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે અને આખા ઘરની તપાસ થઈ રહી છે. તપાસ દરમિયાન દારૂની બોટલો પણ મળી આવી, પોકરના કોઈન મળી આવ્યા છે. કાર્તિક પટેલ કે જેના જે મૂળ ખ્યાતિ હોસ્પિટલ અને જેના ફાઉન્ડર છે, અને આ બાબતો હવે જ્યારે તપાસ આગળ વધી રહી છે, અલગ અલગ મોરચે અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે, ત્યારે ખ્યાતિ ગ્રુપના ફાઉન્ડર કાર્તિક પટેલના ઘરની પણ તપાસ થાય તે નક્કી જ હતું. ત્યારે હવે આ ઘરની તપાસમાં શું સામે આવે છે, કઈ કઈ બાબતોને લઈને કોઈ એવા ઠોસ એવિડન્સ કોઈ મળે છે કે કેમ જે ખ્યાતિ હોસ્પિટલ સાથે કનેક્ટેડ હોય, આ પહેલાં કોઈ આ પ્રકારની અન્ય પ્રવૃત્તિ, ગેરપ્રવૃત્તિમાં આ હોસ્પિટલ ક્યાંય કોઈ જોડાયેલી હતી કે તેમનાથી કંઈ ખોટું થયું છે કે કેમ, આ બાબતોને લઈને પણ તપાસ અલગ અલગ મોરચે થઈ રહી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હાલ તો આ તપાસ કરવામાં આવી છે. જ્યારે ઘરની તલાશી લેવામાં આવી, તપાસ કરવામાં આવી, ત્યારે દારૂની બોટલો મળી આવી હતી, પોકરના કોઈન પણ મળી આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ જેમાં 2 દર્દીના મોત થયા, અનેક દર્દીને વધારે ઇન્જરી થઈ, એટલે કે વધારે તેઓ સિરિયસ કન્ડિશનમાં આવી ચૂક્યા હતા. આ મુદ્દો ખૂબ જ ગંભીર બન્યો છે. સંગીન આરોપ તેમની પર લાગ્યા છે. ડૉક્ટર વજીરાણી તેમના વધુ રિમાન્ડ લેવામાં આવ્યા છે. 25 તારીખ સુધી, એટલે કે આવનારા 4 દિવસ દરમિયાન તેમની વધુ આકરી પૂછપરછ કરવામાં આવશે. બીજી તરફ આ ખ્યાતિ ગ્રુપના ફાઉન્ડરના ઘરે તપાસ થઈ રહી છે. તપાસમાં જુઓ, દારૂની બોટલો મળી આવી છે. ખ્યાતિ ગ્રુપના ફાઉન્ડર કાર્તિક પટેલનું આ ઘર છે અને ત્યાં પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે. અલગ અલગ મોરચે તપાસ થઈ રહી છે. ઘરની તલાશી લેવામાં આવી છે. વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, કાર્તિક પટેલના ઘરની તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચને દારૂની બોટલો મળી છે અને પોકરના જે કોઈન છે તે પણ મળી આવ્યા છે. અન્ય શું શું બાબતો સામે આવી છે? ક્યાં સુધી આ પ્રકારની કાર્યવાહી ચાલશે તેમના ઘરની ઓવરઓલ? બિલકુલ, પહેલા હું આપને અંદરના દ્રશ્ય બતાવવા માંગીશ કે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે તપાસ હાથ ધરી છે અને છેલ્લી 1 કલાકથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે કાર્તિક પટેલના ઘરે આ જ પ્રમાણે તપાસ કરી છે. ઘરની અંદર અલગ અલગ જગ્યાઓ છે તેનું સર્ચ કરી રહી છે ને તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને 2 દારૂની બોટલો અને પોકરના કોઈન્સ છે તે મળી આવ્યા છે. હજી પણ આ તપાસ ચાલુ છે ને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા તેના પરિવાર સાથે હોવાની માહિતી પણ ક્રાઇમ બ્રાન્ચને મળી રહી છે, જેને લઈને તમામ જે આરોપીઓ અત્યારે ખ્યાતિ હોસ્પિટલને લગતા તમામ જે આરોપીઓ છે તેના વિરુદ્ધ LOC એટલે કે લુકઆઉટ નોટિસ પણ જારી કરી દેવામાં આવી છે. પરંતુ છેલ્લી 1 કલાકથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે કાર્તિક પટેલના નિવાસસ્થાનનું સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે. મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ્યારે ખ્યાતિ હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી
ડિજિટલ પુરાવો મળી આવ્યા હતા, પેન ડ્રાઈવ્સ મળી આવી હતી, ઉપરાંત અલગ અલગ કેમ્પના રજિસ્ટર મળી આવ્યા હતા, દસ્તાવેજો મળી આવ્યા હતા, માર્કેટિંગની ઓફિસમાંથી પણ ઘણી બધી વસ્તુઓ છે તે મળી આવી હતી. ત્યારે હવે તમામ જે આરોપીઓ છે તેમના ઘરે અલગ અલગ ટીમો છે તેને મોકલી છે અને તમામ જે આરોપીના નિવાસસ્થાનો છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આસપાસના જે લોકો છે તેના નિવેદનો પણ લેવામાં આવે છે. મહત્વનું છે કે ખ્યાતિના જે ફાઉન્ડર છે, ખ્યાતિ ગ્રુપના જે ફાઉન્ડર છે કાર્તિક પટેલ, તે મુખ્ય ભૂમિકામાં છે અને તેમના ઘરે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે ને છેલ્લી એક કલાકથી આ રીતે જ જે ઘર છે તેની તલાશી છે તે લેવામાં આવી રહી છે અને હજી પણ આ કામગીરી છે તે શરૂ છે. જી બિલકુલ હરીન, આભાર તમામ માહિતી આપવા માટે. કાર્તિક પટેલના ઘરની તપાસ થઈ રહી છે. છેલ્લા 1 કલાકથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ છે. દારૂની બોટલ મળી આવી છે અને સાથે જ પોકરના જે કોઈન છે તે પણ મળી આવ્યા છે. આ પ્રકારની કાર્યવાહી, આ પ્રકારની તલાશી હજી પણ આગળ ચાલે તેવી પણ એક શક્યતાઓ છે.